નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે જોવાના છે કે જે વિદ્યાર્થીએ કોલેજમાં એડમિશન લીધેલા છે તો એનું એડમિશન કન્ફર્મ થયું છે કે નહીં અને કયા ટ્રેડમાં કન્ફર્મ થયું છે તે ચેક કરવું હોય તો કેવી રીતે કરાય તે આપણે આ વિડીયોમાં શીખવાના છે। તો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે। ચલો મિત્રો, સૌપ્રથમ તો તમારે ગૂગલ ઓપન કરવાનું છે અને લખવાનું છે GCAS, એટલે લખીને સર્ચ કરવાનું છે GCAS। એટલું સર્ચ કરશું એટલે અહીંયા વેબસાઇટ આવી જશે gcas.gov.education.in। આ વેબસાઇટ ઓપન કરી લેવાની છે। ઓપન થઈ જાય એટલે અહીંયા એક ઓપ્શન જોવા મળશે ઓલરેડી રજિસ્ટર પર ક્લિક કરવાનું છે। આના પર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા યુઝર નેમ અને પાસવર્ડ, જે તમારો રજિસ્ટ્રેશન કર્યું હતું ત્યારે જે યુઝર નેમ અને પાસવર્ડ હતો એ પાસવર્ડ એન્ટર કરવાનો છે અને કેપ્ચામાં કોડ જે દેખાય છે એ એન્ટર કરવાનો છે। આ પાસવર્ડ અને યુઝર નેમ ખબર ન હોય તો તમારા ઈમેલ આઈડી અથવા તો રજિસ્ટર મોબાઈલ નંબર પર મેસેજ આવેલો હશે, એમાં યુઝર આઈડી અને પાસવર્ડ હશે એન્ટર કરવાના છે। હું અત્યારે લોગિન કરી લઉં છું। લોગિન કર્યા બાદ તમારે મિત્રો કંઈક આવું જોવા મળશે, પ્રોફાઇલ, એકેડેમિક, ચોઇસ, પેમેન્ટ, સબમિટ અને લાસ્ટમાં ઓફર છે, એમાં પણ તમારે આ રાઇટવાળું ટીક મારશે એ જોવા મળશે। તો તમારે ત્યારબાદ શું કરવાનું છે, નીચે સ્ક્રોલ કરવાનું છે અને અહીંયા જે પહેલી લાઈન છે આવી રીતે લખેલું છે એપ્લિકેન્ટ એડમિશન રિલેટેડ ડિટેલ, એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે બેચલર ઓફ આર્ટ્સ અથવા કોમર્સ અથવા સાયન્સ જે પણ તમે જે પણ ટ્રેડ તમે સિલેક્ટ કરેલો હશે એ અહીંયા જોવા મળશે, તેના પર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમારે અહીંયા જેટલા પણ વિષય સિલેક્ટ કરેલા હતા એ અહીંયા જોવા મળશે। તો તમારે જેમાં મળેલું હશે, સિલેક્શન થયેલું હશે એ તમને અહીંયા જોવા મળશે। તો ફાઇલ ડાઉનલોડ કરી લેવાની છે અને તેમાંથી તમારે જોઈ શકો છો તમે કેમાં એડમિશન મળેલું છે। તો આ સોશિયોલોજી એટલે કે સમાજશાસ્ત્રમાં મળેલું છે અને કઈ તારીખથી કઈ તારીખ સુધી વેલિડ છે તે જોવા માટે આ ફાઇલ ડાઉનલોડ કરી લેવાની છે। ફાઇલ ડાઉનલોડ કરી ત્યારબાદ ઓપન કરશો એટલે અહીં જોઈ શકો છો તમે, આમાં અહીંયા તારીખ આપેલી છે, ઓફર તારીખ 17/6 અને વેલિડ ક્યાં સુધી છે તો કે 25/6/24। તો આ તારીખ સુધી આ પ્રિન્ટ કરી આ ફાઇલની પ્રિન્ટ કઢાવી અને કોલેજમાં જમા કરાવવાની થશે। કોલેજમાં જમા થઈ જાય એટલે એડમિશન કન્ફર્મ થઈ જશે। તો આવી રીતે ચેક કરી શકાય છે। વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો।